આપણા શાસ્ત્ર ઉદાહરણ 8 મધ્યસ્થ માટે છે, ખૂટતી આવૃત્તિ માટેનો છે. નીચે આપેલ માહિતીનો મધ્યસ્થ 525 છે. જો કુલ આવૃત્તિ 100 હોય તો x અને y ના મૂલ્યો શોધો. અહીં આપણને વર્ગ અંતરાલ આપેલ છે, આવૃત્તિ આપેલ છે. હવે આપણે શું કરીશું કે સંચય આવૃત્તિ કરીશું. આવૃત્તિઓનો સરવાળો કરતાં આપણને 2 + 5 એટલે 7 + x એટલે 7 + x +12 એટલે 19 + x. આ રીતે બધી શું થશે કે સંચય આવૃત્તિ જે છે મતલબ કે બધી આવૃત્તિઓનો સરવાળો કરતાં આપણને મળશે. અને જે આપણને કેટલું આપેલું છે તે 100 આપેલું છે કુલ. તો આપણે જોઈશું કે n કુલ કેટલા આપેલા છે, 100 આપેલા છે. બરાબર. તો આ એક કોષ્ટક આપેલું છે, જે કોષ્ટક ઉપરથી આપણે શું કર્યું તો કે સંચય આવૃત્તિ કર્યું. આપણને મધ્યસ્થ આપેલ છે અને કુલ આવૃત્તિ આપેલ છે. બરાબર. x અને y ના મૂલ્યો શોધવાના છે. તો અહીં કુલ આવૃત્તિ આપેલી છે n = 100. હવે આપણને અહીં મળ્યું કે સંચય આવૃત્તિ કરતાં આપણને કેટલું મળ્યું 76 + x + y. તો 76 + x + y બરાબર શું થશે 100 થશે. માટે 76 શું થશે 100 ની સામે જશે એટલે માઇનસ થશે. માટે x + y બરાબર કેટલા મળશે 24 મળશે. આ મુદ્દાને ધ્યાનમાં રાખવાનું છેલ્લે ફરીથી જરૂર પડશે. x + y કેટલા મળશે કે તો કે 24 મળે છે. હવે આપણને મધ્યસ્થ આપેલ છે, કેટલું આપેલું છે 525. તો તે આપણને ક્યાં જોવા મળશે 525 500 સુધી ન હોય તો એના પછી 500 થી 600 વર્ગમાં જોવા મળશે. તો મધ્યસ્થ 525 જે છે એ આપણને 500 થી 600 વર્ગમાં મળે છે. માટે આપણને મધ્યસ્થ વર્ગ કયો મળશે તો કે 500 થી 600 છે એ શું છે 500 થી 600 એ મધ્યસ્થ વર્ગ છે. અને તેની સામે જે મળશે આપણને આવૃત્તિ મળશે. બરાબર. અને તેની ઉપરના વર્ગમાં જઈશું અને એની સામે જે સંચય આવૃત્તિ મળશે એ કેટલી મળશે 36 + x મળશે, જે CF તરીકે ઓળખાશે. બરાબર. તો અહીં CF આપણને શું આવૃત્તિ મધ્યસ્થ વર્ગની સામે મળે, પણ CF ક્યાં મળશે તો મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગમાં વર્ગમાં જઈશું એટલે ત્યાં આપણને મળશે સંચય આવૃત્તિ. બરાબર. તો CF કેટલા મળશે તો CF જે છે આપણને શું મળશે CF મળશે. બરાબર. 36 + x. તો હવે આપણે આપણું સૂત્ર છે m = L + n/2 - CF/f × h. તો L આપણને ખબર છે શું છે તો મધ્યસ્થ વર્ગની અધસીમા છે, f આવૃત્તિ છે, CF એ મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સામેની બાજુ જઈએ એટલે આપણને શું મળશે તો જે સંચય આવૃત્તિ મળશે. અને h વર્ગ લંબાઈ છે, n બરાબર કેટલા 100. માટે n/2 50. તો આપણે મધ્યસ્થના સૂત્રમાં n/2 ની જરૂર પડશે. તો n/2 કેટલા થશે તો 100/2 એટલે 50 થશે. હવે કિંમતો મૂકીશું તો m = L + n/2 - CF/f × h. તો m ની કિંમત કેટલી તો મધ્યસ્થ આપેલ છે, કેટલી આપેલ છે 525 બરાબર 500 + 500 જે 500 જે અહીં શું છે n/2 કેટલા છે તો કે 50 છે. 50 - CF કૌંસમાં લખીશું 36 + x / f એટલે કે 20 × h ની કિંમત 100. અહીં કૌંસ છોડીશું એટલે શું થશે તો કે 50 - 36 - x થશે, કારણ કે બંને માઇનસ થશે. હવે શું કરીશું કે 500 જે છે 525 ની આ બાજુ લઈશું. બરાબર. તો 525 જે ત્યાં જ છે અને 500 ને આ બાજુ લઈશું એટલે માઇનસ થશે. એ 525 - 500 કરશો એટલે કેટલા મળશે તો 25 મળશે. હવે આગળ અહીં જોઈશું કે 50 - 36 એટલે કેટલા થઈ જાય 14 થશે. 50 - 36 એટલે 14 થશે. તો અહીં મળશે આપણને 14 - x. 14 - x નીચે 20 હતા. હવે 100 અને 20 નો ભાગ ચાલે એટલે શું મળશે આપણે 100/20 એટલે 5 મળશે. ને 525 - 500 કરે એટલે 25 મળ્યા હતા. હવે અહીં કૌંસ છોડીશું એટલે 14 × 5 = 70 - 5 × x એટલે 5x. તો હવે શું -5x બરાબરની આ બાજુ આવશે અને 25 બરાબરની સાઈડ જશે એટલે -5x બરાબરની આ બાજુ આવશે એટલે +5x થશે. અને 25 છે બરાબરની સામે જશે એટલે શું થશે 70 - 25 એટલે કેટલા થઈ જશે તો કે 70 - 25 કરીશું એટલે આપણને 45 મળશે. 5x = 45. માટે x બરાબર કેટલા તો x બરાબર 45 ના ભાગાકારમાં 5 જશે. માટે 45/5 માટે x બરાબર કેટલા થશે 9 થશે. તો x + y બરાબર
હવે આપણે જોઈશું કે એક્સ ન મળે પણ એક્સ પ્લસ વાય બરાબર 24 આપણને આગળ મળ્યા હતા. એમાં એક્સની કિંમત મૂકીએ કેટલી 9, તો 9 પ્લસ વાય બરાબર 24. 9 સામે જશે એટલે 24 ઓછા 9 થશે, માટે વાય બરાબર કેટલા થશે? 24 ઓછા 9 એટલે 15 થશે, બરાબર. તો એક્સ અને વાય બંનેની આપણને કિંમત મળે છે. ખૂટતી આવૃત્તિઓ મળી જાય છે. ખૂટતી આવૃત્તિઓ કઈ કઈ હતી? તો એક્સ અને વાય હતી. એક્સ અને વાયની કિંમત મળી. એક્સની કિંમત આપણને 9 મળી, વાયની કિંમત કેટલી મળી? 15 મળી. તો આ દાખલામાં મહત્વનો મુદ્દો જોવાનો શું? તો અહીં એક્સ પ્લસ વાય બરાબર કેટલા છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું. પછી સૂત્ર, એમાં કિંમત, પછી આ જગ્યા ઉપર ફરીથી ધ્યાનમાં રાખવાનું કે જે 14 ઓછા એક્સ ને 100 અને 20નો ભાગાકાર કરીએ એટલે 5 મળે, અને પછી એમનો કાઉન્સ છોડીશું એટલે તો જે નાની નાની કાળજી રાખીશું એટલે દાખલો આપણને આવડી જશે. અહીં મધ્યસ્થની કિંમતો મૂકવાની છે. એમ બરાબર 525 જે છે એમાંથી 500 ને બાદ કરવાના છે એટલે 25 મળે છે. તો 2 થી 3 એવા સ્ટેપ છે જેમાં ખાસ ધ્યાન રાખીએ એટલે આપણને તરત દાખલો આવડી જાય. ખાસ તો અહીં સંચય આવૃત્તિ કરવામાં ધ્યાન રાખવાનું છે, બરોબર. તો એ ખાસ તો આ રીતે દાખલો ગણી શકાય.